સજા કરો, અધિકારીઓને સજા કરો, દેશના અપમાન બદલ સજા કરો, સજા કરો, સજા કરો. મારું નામ છે સિમરિયા નિમેશ. 15મી ઓગસ્ટના તહેવારને ગણતરીની કલાકો બાકી છે, જ્યારે દેશ આન બાન ને શાંતિ તિરંગો જ્યારે ફરકાવવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર વોર્ડ નંબર 9ની સફાઈ કર્મચારીની ઓફિસની અંદર તિરંગાનું ઘોર અપમાન થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં રાષ્ટ્રીય ધ્વજ છે એ ગટરોમાં જોવા મળી રહ્યા છે. ખરેખર આ જે કોઈ અધિકારીઓ હોય તેના ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને દેશના અપમાનનો બદલો લેવો જોઈએ, કેમ કે આ તિરંગા એ છે કે જેના માટે આપણા શહીદોએ બલિદાન આપ્યું છે, આપણા સૈનિકોએ, અને જેને ક્યારેય ઝૂકવા નથી દીધો. અને આવા ભ્રષ્ટ અધિકારીઓની દેખરેખ હેઠળ જે તિરંગાનું અપમાન થતું હોય અને જ્યારે ઘરે ઘરે તિરંગા યાત્રામાં સરકાર કરોડો રૂપિયા ખર્ચતી હોય અને જેને સ્વચ્છ શહેર રાખવાનું છે તેની જવાબદારી છે, તેવા વોર્ડ ઓફિસની અંદર જો તિરંગાનું અપમાન હોય તો એક શરમજનક બાબત કહેવાય. ખરેખર તમામ અધિકારીઓ ઉપર આની ઉપર કાર્યવાહી લેવો જોઈએ. આ એવો વોર્ડ છે જે જામનગરને 2 પદા ધાક્યા એવા આપ્યા છે, એક મેયર અને ચેરમેન બંને આ વોર્ડમાંથી આવે છે અને બંનેનો વોકિંગ ડિસ્ટન્સ કહેવાય આ ઓફિસ છે. ખરેખર તેની નજરમાં પણ ના આવે તો આના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગ છે. આજે વોર્ડ નંબર 9માં વોર્ડ ઓફિસની પાછળની સાઈડમાં જે આપણું રાષ્ટ્રીય ગૌરવ, આપણું સન્માન કહેવાય, એ ઝંડા જે છે એ બહારની સાઈડમાં ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પડ્યા હતા. જે વિડીયો વાયરલ થતા અમને પણ જાણ મળી કે આ ઝંડા આ રીતના પડ્યા છે, તો ખૂબ જ તાત્કાલિક એ લોકો સાથે એક્શન લીધા અને તાત્કાલિક એક ઝંડાને અમે ગૌરવવેર અંદર મુકાવ્યા છે. ખરેખર આ એક ખૂબ ખરાબ મેસેજ જાય છે, આવું ન થવું જોઈએ. એના માટે એ લોકોને તાત્કાલિક સૂચના પણ આપી છે અને બીજી વાર પણ આવું ન થાય એમનું એ લોકોને ખાસ એ લોકોને કડકની ભાષામાં કીધું છે કે ઝંડાનું આ ખરેખર અપમાન છે.